તરફ નસવાડીમાં વળતરની માંગ સાથે એક આખો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। મુખ્ય રોડની જમીનનું વળતર ન મળતા અહીં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 20 વર્ષથી વળતરની માંગ અહીં ખેડૂત પુત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ઉકેલ ન આવતા ખેડૂત પુત્રએ આખો રસ્તો જ બંધ કરી દીધો। 50 ગામને જોડતો આ રસ્તો બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે। રસ્તો બંધ થતા શિક્ષકો અને ગ્રામજનો પણ અટવાયા હતા। મહિના પહેલા ખેડૂત પુત્રએ આ મામલે તંત્રને પણ જાણ કરી હતી। જો કે તંત્રએ કોઈ મચક ન આપતા આ વ્યક્તિ દ્વારા હવે આખો રોડ જે છે તેના પર પથ્થર મૂકીને રોડ બંધ કરી દીધો। આજથી 20 વર્ષ પહેલાં મારા બાપ દાદાએ જમીન આપી હતી રોડમાં, દુબગાથી દાર સિમેન્ટ રોડ। એને 20 વર્ષથી મારા બાપ દાદા ધક્કા ખાતા હતા બોડેલી નસવાડીની કચેરીઓમાં, પણ તોય છતાં હજુ વળતર મળ્યું નથી। એ પણ ધક્કા ખાઈને મરી ગયા। હું રેગ્યુલર 2 વર્ષથી હું નસવાડી બોડેલીની કચેરીને ધક્કા ખાઉં છું, 2 વર્ષથી, તોય હજુ સુધી તંત્ર કોઈ દાન ન દોર્યું। એટલા માટે મારે રસ્તો આજે બંધ કરવો પડ્યો। જ્યાં સુધી આનું વળતરનું મને આપવાનું નક્કી નહીં કરે ત્યાં સુધી રસ્તો ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી બંધ રહેશે। આજે શાળાએ જવા માટે નીકળ્યો છું, પરંતુ દુબગા ગામની અંદર ખેડૂત પુત્રને કોઈક વળતરનો પ્રશ્ન હોય, રસ્તો એમના દ્વારા બંધ કરી દેવામાં આવેલો છે। હું શાળાએ જવા નીકળ્યો, પરંતુ આ રસ્તો બંધ હોવાના કારણે મારે હવે પાછા ફરીને 20 થી 25 કિલોમીટર ફરીને શાળાએ જવું પડે એવી પરિસ્થિતિ થયેલી છે। અને આવી પરિસ્થિતિ એ 40 થી 50 શાળાના શિક્ષકોને આજે સહન કરવી પડી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના દુગધા ગામે હાલ આપણે પહોંચ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દુગધા અને ધાર સિમેલ જવાનો આ મુખ્ય રોડ છે। 50 જેટલા ગામ જે ડુંગર વિસ્તારના છે ત્યાંનો આ મુખ્ય જોડતો છે રસ્તો છે। 20 વર્ષ પહેલાં આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે ખેડૂત પુત્ર છે એના જે દાદા હતા ને જે પિતા હતા એ 20 વર્ષથી અહીંયા જે આ જે રોડ છે એમાં જે જમીન ગઈ છે એનું વળતર આ ખેડૂત પુત્ર માંગી રહ્યો હતો। દાદા અને પિતા એ બંનેનું અવસાન સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થઈ ગયું। ત્યારબાદ આ જે ખેડૂત પુત્ર છે એને સતત 2 વર્ષ સુધી બોડેલી પ્રાંત કચેરીથી લઈને નસવાડી પંચાયત આરએનબી કચેરીના ધક્કા ખાધા, પરંતુ એને વળતરની જે રકમ છે આજ સુધી આપવામાં આવી નથી। આખરે આ જે ખેડૂત પુત્ર છે એ સરકારી તંત્રને અરજીઓ આપી કે ભાઈ એનું જે 20 વર્ષથી જે વળતર બાકી છે તે બાપ દાદાની જમીનનું આપો, પરંતુ જે ન આપવામાં આવતા 1 મહિના પહેલાં અલ્ટિમેટમ પણ આપ્યું હતું, બોર્ડ પણ માર્યું હતું કે ભાઈ આ રસ્તો હું બંધ કરી દઈશ। આખરે કંટાળીને આજે જ્યારે 2જી તારીખ છે ત્યારે આ ખેડૂત પુત્રએ જે દુગધાથી ધાર સિમેલ જવાનો જે રોડ છે તે સદંતર બંધ કરી દીધો છે। સરકારી તંત્રએ આ બાબતે ધ્યાન જ ના લીધું। હવે 50 ગામના, ખાસ કરીને 50 ગામની જે શાળાઓ છે, ક્યાંક ને ક્યાંક સરકારી દવાખાનો આગળ છે, ગ્રામ પંચાયતો છે, તેમજ 50 ગામના જે લોકો છે એમનો અવર જવરનો રસ્તો હાલ સવારથી બંધ થઈ ગયો છે। સવાર પડી છે એટલે ટ્રાફિક હાલ તો ઓછો છે, પરંતુ ખેડૂત પુત્રે મન બનાવી લીધું છે કે જ્યાં સુધી હવે વળતર નહીં મળે ત્યાં સુધી આ રસ્તો ખોલીશ નહીં। ત્યારે સરકારી તંત્રએ આ બાબતે નોંધ લેવા જેવી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।